ઓકે, ચલો તો આપણો આગળનો ટોપિક જે છે એ છે પ્રોજેક્ટ સશક્ત બાય ફાઇનાન્સ મિનિસ્ટ્રી. નાણાં મંત્રાલય દ્વારા 2018ની અંદર પ્રોજેક્ટ સશક્ત ચલાવવામાં આવેલું હતું. સશક્તનો મતલબ જો અહીંયા બાજુમાં સિમ્બોલ આપેલું છે તો ખબર પડી જાય કે સશક્ત એટલે કે મજબૂતી બનાવવાની પ્રદાન કરવાની વાત કરે છે. તો શું હતું એ થોડી વાત કરીએ કે 2018ની અંદર જુલાઈની અંદર ફાઇનાન્સ મિનિસ્ટ્રી જે છે એણે પ્રોજેક્ટ સશક્ત શરૂ કરેલો હતો. કોની માટે? તો કે પબ્લિક સેક્ટર બેંકની અંદર, સરકારી બેંકની અંદર જે એનપીએ જે છે બૂચ મારેલી લોન જે છે વધી ગઈ છે એની માટે. ઓન રિપોર્ટ બાય સુનિલ મહેતા કે જે પંજાબ નેશનલ બેંકના સીઈઓ હતા, એણે આ રિપોર્ટ આપેલો હતો અને રિપોર્ટ અંતર્ગત એવું નક્કી કરેલું હતું કે સરકારી બેંકની અંદર એનપીએની પ્રોબ્લેમથી નિજાત મેળવવા માટે જે છે એ આ પ્રોજેક્ટ સશક્ત જે છે એ ચાલુ કરવો જોઈએ. અને આની માટે 5 પ્રોંગ્ડ એપ્રોચ, આ સુનિલ મહેતાએ જે છે એ 5 એપ્રોચ અથવા 5 રસ્તા જે આપ્યા ટુ રિસોલ્વ ધ એનપીએ પ્રોબ્લેમ ઇન અ ટાઈમ બાઉન્ડ મેનરની અંદર જે છે એ 5 રસ્તાનો ઉપયોગ કરી અને એનપીએની પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. આ 5 સમસ્યા જે છે, આ 5 સમાધાન જે છે એ તમે મેઇન્સ એક્ઝામની અંદર ગમે જે છે એ લખી શકો છો, જે રીતની ક્વેશ્ચનની ડિમાન્ડ હોય એ રીતે. ટાઈમ બાઉન્ડ મેનર અને એનપીએ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આ કીવર્ડનો ઉપયોગ કરી શકો છો. પહેલાં શું કીધું કે સ્મોલ સાઇઝ ધ બેડ લોન અપ ટુ 50 કરોડ. 50 કરોડ સુધીની જો બેડ લોન હોય એટલે કે સ્મોલ સાઇઝ નાની લોન હોય તો એવા કેસની અંદર એસએમઈ રિઝોલ્યુશન ટેમ્પલેટ 90 days bank itself should work it out without approaching NCLAT or ઇન્સોલ્વન્સી પ્રપોઝલ. એટલે કે 50 કરોડ કરતાં ઓછી લોન હોય ને તો આવા કેસની અંદર શું કરવું જોઈએ? એક પ્રકારનું રિઝોલ્યુશન જે છે બનાવવું જોઈએ. 90 દિવસની અંદર બેંકે પોતાની જાતે જ એની ઉપર કામ કરવું જોઈએ. કોઈ પણ કોર્ટમાં ટ્રિબ્યુનલમાં ક્યાંય ગયા વગર, ઇન્સોલ્વન્સી જે આઈપી અધિકારી જે છે એની પાસે ગયા વગર બેંકે પોતાની જાતે જ જે છે એ આનું સમાધાન કરવાની કોશિશ કરવી જોઈએ, એક રિઝોલ્યુશન બનાવીને. માની લો કે મિડ સાઇઝની લોન હોય, બેડ લોન એટલે કે 50 કરોડથી તે 500 કરોડ સુધીની હોય તો આવા કેસની અંદર ઇન્ટર ક્રેડિટર એગ્રીમેન્ટ કરી દેવું જોઈએ અને 180 દિવસનો સમય લેવો જોઈએ અને બેંક્સ ધેમસેલ્ફ શુડ વર્ક ઇટ આઉટ. બેંકે એની જાતે જ કામ કરવું જોઈએ વિધાઉટ એપ્રોચિંગ ટુ એનક્લેટ ઓર આઈપી. આની પાસે ગયા વગર એમને મતે ઇન્ટર ક્રેડિટર એગ્રીમેન્ટ એટલે કે ઇન્ટર ક્રેડિટર એટલે કે બેંકની વચ્ચે અને કંપનીની વચ્ચે જેણે લોન લીધેલી છે એ અને જેણે લોન આપેલી છે એ બંનેની વચ્ચે આ પ્રકારનું કોઈ એગ્રીમેન્ટ કરી દેવું જોઈએ. માની લો કે લાર્જ સાઇઝની લોન છે એટલે કે 500 કરોડ કરતાં વધારેની તો શું હોવું જોઈએ? તો કે ઇન્ડિપેન્ડન્ટ એસેટ મેનેજમેન્ટ કંપની એની સ્થાપના કરવી જોઈએ. એએમસી જે છે એની સ્થાપના કરવી જોઈએ. સ્વતંત્ર રીતે એસેટ મેનેજમેન્ટ કરી શકે એ પ્રકારની કંપની બનાવવી જોઈએ. ટુ બાય ઓફ બેડ લોન્સ ફ્રોમ બેંક, કે આ જે કંપની જે છે એ શું કરશે? તો કે બેંકો પાસેથી આ બેડ લોન, ખરાબ લોન જે છે એ ખરીદી લેશે. એએમસી વિલ નોટ બી ફંડેડ બાય ગવર્મેન્ટ. અને આ જે આ એએમસી એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપની જે છે એ સરકાર નહીં બનાવે, એ સરકાર બનાવશે નહીં. એ બેંક અથવા એ કઈ રીતે એ અલગ રીતે બની જશે, પરંતુ એ સરકાર નહીં બનાવે અને એ આ વસ્તુ ખરીદી લેશે. બીજું અહીંયા હું તમને એક વાત કહી દઉં કે આ જે બેડ લોન જે છે, બેડ લોન અથવા તો આ એસેટ મેનેજમેન્ટ કંપની, એની ઉપર મેં એક અલગ જ વિડીયો લેક્ચર બનાવેલો છે યુટ્યુબમાં, એ તમે એકવાર જોઈ લેજો. કારણ કે એ જોઈ અને પછી આ સમજશો ને તો તમે ઘણી બધી વસ્તુ કનેક્ટ કરી શકશો. તો એ વિડીયો જે છે એ તમે જોઈ લેજો. એની લિંક હું તમને ટાઈમ મળશે તો મોકલી દઈશ, બરાબર. ચોથા નંબરનું છે ઓનલાઈન એસેટ ટ્રેડિંગ પ્લેટફોર્મ. ચોથા નંબરનું આ સુનિલ મહેતાએ કીધું કે ઓનલાઈન એક પ્રકારનું પ્લેટફોર્મ બનાવવું જોઈએ કે જ્યાં એસેટનું ટ્રેડિંગ થઈ શકે. એસેટનું ટ્રેડિંગ થઈ શકે ઇટ મીન્સ જે કોઈ પણ વસ્તુ, યસ, કંપનીએ જે વસ્તુ કોલેટરમાં મૂકેલી છે એ, અથવા તો કંપનીના બીજા કોઈ પણ એસેટ્સ છે આ કંપનીએ વેચવા છે તો આપણે હરાજી કરીએ, ઓપ્શન કરીએ તો આ હરાજીમાં તો બેંકવાળા શું કરે કે ઓફલાઈન બધા લોકોને બનાવે, પરંતુ ઓનલાઈન જ તે પ્લેટફોર્મ બનાવી દીધેલું હોય કે જ્યાં કંપનીના બધા એસેટ્સ બતાવતા હોય, બેંકના બધા એસેટ્સ બતાવતા હોય. તો આ એસેટ મેનેજમેન્ટ કંપનીએ માની લો કે બેંકની બેડ લોન છે તો એ ખરીદવી કે ન ખરીદવી એ ખબર પડી જાય. અથવા કોઈ કંપની જે છે એ લોન ચૂકવતી નથી હોય, અથવા કંપનીનું ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ એમ પડ્યું છે. કેમ? કારણ કે હવે કોઈ નવો ઇન્વેસ્ટર મળતો નથી અને પ્રોજેક્ટ અટકી ગયો છે. તો આવા કેસમાં ઓનલાઈન એસેટનું ટ્રેડિંગ થઈ જાય એવું પ્લેટફોર્મ બનાવવું જોઈએ. પછી એનક્લેટ અને આઈબીસી લીગલ ટેકનિકલ રિફોર્મ જે છે એ કરવા જોઈએ. એનક્લેટ અને આઈબીસીની અંદર લીગલ, કાયદાકીય દ્રષ્ટિએ અને ટેકનિકલ દ્રષ્ટિએ અમુક પ્રકારના સુધારા જે છે એ કરવા જોઈએ. તો આનો મેં તમને કીધું મેઇન્સમાં તમે ઉપયોગ કરી શકો છો, પરંતુ પ્રિલિમ્સમાં પણ આ પ્રશ્ન જે છે પૂછી શકે છે. જો કે 2018 જેટલું જૂનું કરંટ અફેર છે એટલે પૂછવાની શક્યતા ઓછી છે, પરંતુ કેવો પૂછે એ હું તમને કહી શકું. એવો પ્રશ્ન પૂછી શકે કે આ જે પ્રોજેક્ટ સશક્ત અંતર્ગત આ બધું જે નક્કી કરવામાં આવ્યું છે તો આમાં જે બેડ લોન જે છે એને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો કે સ્મોલ, મિડ અને લાર્જ. અને આની શું છે? તો કે 50 કરોડથી 500 કરોડ અને 500 કરોડથી વધારે. આવી રીતે પ્રશ્ન જે છે પૂછી શકે છે, પરંતુ 2018 એટલે એ તો પૂછવાની શક્યતા ઓછી છે. મેં તમને કીધું મેઇન્સમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. પછી આત્મનિર્ભર ભારત પેકેજ આવેલું હતું, એના અંતર્ગત ઇન્સોલ્વન્સી એટલે કે નાદારી અંતર્ગત એમએસએમઈને ઘણો લાભ આપવામાં આવેલો હતો. શું લાભ આપવામાં આવેલો હતો? તો એવું કીધું હતું કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે વધુ અને વધુ લોકો બેન્કિંગ સુવિધા સુધી પહોંચી શકે, એટલે કે મુદ્રા અને બીજી અમુક લોન સ્કીમ જે છે એની અંદર ઘણા ફાયદા આપવામાં આવેલા હતા. અને આપણે એ પણ જોયું હતું કે ઇન્સોલ્વન્સી, આઈબીસી ઇન્સોલ્વન્સી એન્ડ બેંક
કોડ આની અંતર્ગત એમએસએમઈના લોકો જે છે એ લોન લઈને જતા રહ્યા હોય તો એમએસએમઈના વેપારીઓને બેંક જે છે એ હેરાન પરેશાન ન કરે એટલે એવું નક્કી કરેલું હતું કે આઈબીસી અંતર્ગત એમએસએમઈને છૂટછાટ આપવામાં આવશે. કેટલી છૂટછાટ આપવામાં આવશે એ આપણે આગળ જોઈશું. પરંતુ આના અંતર્ગત એક પ્રશ્ન પૂછાયેલો છે કે વોટ વોઝ ધ પર્પસ ઓફ ધ ઇન્ટરક્રેડિટર એગ્રીમેન્ટ સાઇન્ડ બાય ઇન્ડિયન બેંક્સ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન રિસેન્ટલી. તાજેતરમાં ભારતીય બેંક અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જે છે નાણાકીય સંગઠનો એ બંનેની વચ્ચે આઈસીએ ઇન્ટરક્રેડિટર એગ્રીમેન્ટ જે સાઇન કરવામાં આવેલું છે એનો પર્પસ એનું હેતુ શું છે? તો પહેલાં એવું કહે છે ટુ લેસન ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પેરેમિલિયર બર્ડન ઓફ ફિસ્કલ ડેફિસિટ એન્ડ કરંટ એકાઉન્ટ ડેફિસિટ. પેલું એવું કહે છે. બીજું ટુ સપોર્ટ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઓફ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ. રાજ્ય અને કેન્દ્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને સપોર્ટ કરવા માટે. ત્રીજું કે ટુ એક્ટ એઝ ઇન્ડિપેન્ડન્ટ રેગ્યુલેટર ઇન કેસ ઓફ એપ્લિકેશન ફોર લોન્સ 50 કરોડ ઓર મોર. 50 કરોડ કરતાં વધારેની જે લોન હોય એની માટેની વાત કરે છે. અને ટુ એમ એટ અ ફાસ્ટર રિઝોલ્યુશન ઓફ સ્ટ્રેસ્ડ એસેટ્સ ઓફ 50 કરોડ ઓર મોર વિચ આર અંડર કોન્સોર્ટિયમ ટ્રેડિંગ. તો આનો આન્સર શું આવશે તમારા મત પ્રમાણે? આરબીઆઈ છે ફેબ્રુઆરી 2012 સર્ક્યુલર 2018 પ્રુડેન્શિયલ ફ્રેમવર્ક. આરબીઆઈ દ્વારા આ એક સર્ક્યુલર રજૂ કરવામાં આવેલું હતું અને પ્રુડેન્શિયલ ફ્રેમવર્ક હતું. એ શું છે એ થોડું જોઈએ. તો યુઝિંગ ધ પાવર ઓફ આરબીઆઈ એક્ટ. આરબીઆઈ એક્ટ પાવરનો ઉપયોગ કરીને આરબીઆઈ એક સર્ક્યુલર જે છે એ રજૂ કરેલું હતું. ક્યારે? તો કે ડિસકન્ટિન્યુડ CDR, S4A, SDR એટસેટ્રા હેન્સફોર્ડ આઈબીસી ટુ બી ધ મેઇન ટોલ. તો આપણે આ ફેબ્રુઆરી 2018ની અંદર આરબીઆઈ શું જાહેરાત કરી? આરબીઆઈ એવી જાહેરાત કરી કે આપણે આજે CDR ને S4A અને SDR આ બધી અલગ અલગ આપણે આગળ જે સ્કીમ જોઈ ગયા હતા ને કે જે લોન રિકવરી કરવા માટે જે ચાલતી હતી એ બધી હવે રદ કરવામાં છે. એ બધી શું કરવામાં છે? રદ કરવામાં. અને હવે માત્ર અને માત્ર આઈબીસી જે છે ને ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ માત્ર અને માત્ર એનો જ ઉપયોગ કરવામાં આવશે. કોની માટે? લોન રિકવરી કરવા માટે. One day default norms, lender to immediately start a resolution. If resolution not finalized in 180 days, then liquidation penalties for incomplete. IBC અંતર્ગત શું કરવામાં આવશે કે જો એક દિવસનો ડિફોલ્ટનો નિયમ હશે તો કે લેન્ડર જે છે એ તાત્કાલિક રિઝોલ્યુશનની પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેશે. લેન્ડર એટલે કે ઉધાર આપવાવાળો વ્યક્તિ જે મોટે ભાગે બેંક હશે. અને જો રિઝોલ્યુશન ફાઇનલાઇઝ નથી થતું 180 દિવસની અંદર તો 180 દિવસની અંદર જો ફાઇનલાઇઝ નહીં થાય તો જે વ્યક્તિ જે છે એનું લિક્વિડાઇઝેશન કરવામાં આવશે. એટલે જે વસ્તુ શું કરેલી છે કે ગીરવે મૂકેલી છે અથવા કંપનીનું જે એસેટ્સ છે પૂંજી એ બધી વેચી અને વધુ લોન જે છે એ રિકવર કરવાની કોશિશ કરવામાં આવશે અથવા તો પેનલ્ટી સજાની એની જોગવાઈ કરવામાં આવશે. 19 એપ્રિલની અંદર સુપ્રીમ કોર્ટ ડિક્લેર્ડ ઇટ્સ અલ્ટ્રાવાયર. 2019ની અંદર સુપ્રીમ કોર્ટે જે છે આખું આ જે સર્ક્યુલર અને પ્રુડેન્શિયલ ફ્રેમવર્ક જે છે એને રદ કરી નાખ્યું. કેમ? કારણ કે નોટ કન્સિસ્ટન્ટ વિથ ધ પ્રોવિઝન્સ ઇન ધ આરબીઆઈ એક્ટ. આરબીઆઈ એક્ટને અનુરૂપ હતું નહીં. એટલે હવે આ CDR ને S4A એ બધું પણ ચાલુ રહેશે કારણ કે સુપ્રીમ કોર્ટે એને રદ કરી નાખ્યું. એટલે પછી 2019માં એ બધામાં શું લખેલું એ બધું અહીંયા આપેલું છે. એ એટલું બધું કામનું નથી એટલે હું ખાલી એકવાર વાંચી દઉં છું. કોન્સિક્વન્ટલી આરબીઆઈ રિલીઝ ધ પ્રુડેન્શિયલ ફ્રેમવર્ક ફોર રિઝોલ્યુશન ઓફ સ્ટ્રેસ્ડ એસેટ ડિરેક્શન. આરબીઆઈએ 2019ની અંદર આ જે તણાવગ્રસ્ત પરિસંપત્તિ હતી એટલે કે પ્રુડેન્શિયલ એસેટ ને સ્ટેટ એસેટ એના રિઝોલ્યુશન માટેની એક ગાઈડલાઇન રજૂ કરી. આરબીઆઈ એપ્લાઇડ ઇટ ઓન બેંક ઉપર લાગુ પડ્યું, AIFI ઉપર લાગુ પડ્યું અને અમુક NBFC ઉપર પણ લાગુ કર્યું. યુઝિંગ ધ પાવર અંડર ધ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અને આરબીઆઈ એક્ટનો ઉપયોગ કરીને. ઇટ ડિસકન્ટિન્યુડ CDR, S4A, SDR, JFL આ બધી વસ્તુ રદ કરી નાખ્યું અને કીધું કે આઈબીસી હવે મેઇન ટૂલ રહેશે. પ્રિન્સિપલ અને ઇન્ટરેસ્ટ ઓવર ડ્યુ ફોર 1 to 30 days ક્લિયરિફાઈ SMA 0. આ SMA 0 ને એ બધું જે છે એ કરવાનું. અત્યારે એક રીતે આ બધી વાતનો હું જો તમને સાર કહું તો આ બધી વાતનો સાર ખાલી અત્યારે એટલો છે કે હવે બીજા એક પણ ટૂલ કામ કરતા નથી અને અત્યારે જો કોઈ મેઇન ટૂલ હોય તો એ આઈબીસી છે, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ. એનો ઉપયોગ કરીને ત્યાં બધી લોન જે છે એ રિકવર કરવામાં છે. બાકી અહીંયા તમે વાંચી લેજો. આગળ વાત કરીએ કે ક્રોસ બોર્ડર ઇન્સોલ્વન્સી. ઇન્સોલ્વન્સી એટલે કે નાદારી અને ક્રોસ બોર્ડર. તો આમાં ઘણી બધી વાર કેવું થતું હોય કે કોઈ વ્યક્તિ જે છે ભારતની અંદરથી ઘણી બધી લોન લઈ લે પછી નાદારી ઘોષિત કરી દે અને વિદેશમાં ભાગી અને જતો રહે. જેવી રીતે આ વિજય માલ્યા અને મેહુલ ચોકસીને આ બધાના કેસમાં થયેલું છે. તો આને કહેવાય ક્રોસ બોર્ડર ઇન્સોલ્વન્સી. એની પહેલાં તો જોઈએ તો ક્રોસ બોર્ડર ઇન્સોલ્વન્સી હેઝ 2 ફેસેટ્સ. આના 2 ફેસેટ્સ હોઈ શકે છે. ફોરેન ક્રેડિટર શુડ બી એબલ ટુ રિકવર મની લેન્ટ ટુ ઇન્ડિયન કોર્પોરેટર્સ એન્ડ વાઇસ વર્સા. આનો મતલબ શું કે ફોરેન ક્રેડિટર વિદેશનો જે ક્રેડિટર જે છે વિદેશનો ક્રેડિટર એ એબલ સમર્થ હોવો જોઈએ કે ભારતનો જે કોર્પોરેટ જે છે એની પાસેથી પૈસા રિકવર કરવા માટે. અને આ જ વસ્તુ ભારતની માટે પણ બની શકે છે. બીજું પરિસ્થિતિ એવી હોઈ શકે ડ્યુરિંગ ઇન્ડિયન કંપનીઝ ઇન્સોલ્વન્સી ઇન ઇન્ડિયા. જ્યારે ભારતીય કંપનીની ભારતની અંદર જે ઇન્સોલ્વન્સી નાદારી થઈ ગઈ છે ધ ઇન્ડિયન લેન્ડર્સ શુડ બી એબલ ટુ રિકવર મની ફ્રોમ ઇન્ડિયન કંપનીઝ ફોરેન એસેટ્સ ઇઝીલી. ભારતની કંપની જે છે ભારતની કંપની એના જે ફોરેન એસેટ્સ છે ફોરેન એસેટ્સ એમાંથી એ સરળતાથી પૈસા જે છે એ લઈ શકો જોઈએ. એનો મતલબ શું
બીજું આપણે થોડુંક ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ. ફોર એક્ઝામ્પલ સમજો કે ભારતની અંદર રિલાયન્સ કંપની છે. આ રિલાયન્સ કંપની જે છે એ નાદાર ઘોષિત થઈ ગઈ છે, પરંતુ રિલાયન્સ કંપનીના અમુક પ્રકારના એસેટ્સ હશે કે જે વિદેશમાં હશે. જે કેવા હશે વિદેશમાં, તો ભારતીય બેંક પાસે એવી સત્તા પણ હોવી જોઈએ કે ભારતીય બેંક આ રિલાયન્સ કંપની કે જે હવે ઇન્સોલ્વેન્ટ નાદાર ઘોષિત થઈ ગઈ છે, તો એના જે વિદેશની અંદર જે એસેટ્સ છે ને એ વેચીને પણ પૈસા જે છે એ પ્રાપ્ત કરી શકે. આ પ્રકારની પરિસ્થિતિ હોવી જોઈએ, તો એને કહેવાય ક્રોસ બોર્ડર ઇન્સોલ્વન્સી. ઓકે, ખ્યાલ આવ્યો? તો આઈબીસીનો સેક્શન 234 અને 235 એની અંદર પ્રોવિઝન આપેલા છે એની માટે. કોની માટે? તો કે ક્રોસ બોર્ડર ઇન્સોલ્વન્સી માટેના. બટ ધે આર નોટ નોટિફાઈડ ઇટ, પરંતુ હજી એનું નોટિફિકેશન આપેલું નથી, એટલે હજી એને લાગુ પાડેલા નથી. હજી એ અત્યારે એન્ફોર્સમેન્ટની અંદર છે એની. 2018ની અંદર MCA મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ એણે કીધું કે ઇન્સોલ્વન્સી લો રિફોર્મ કમિટી હેડેડ બાય ઇન્જેટી શ્રીનિવાસને ભલામણ કરી કે વી શુડ ક્રિએટ અ સેપરેટ લો ફોર ક્રોસ બોર્ડર ઇન્સોલ્વન્સી. એમને એમ કીધું કે ક્રોસ બોર્ડર ઇન્સોલ્વન્સી માટે એક નવો જ કાયદો હોવો જોઈએ. આઈબીસી જે છે એની 234 235 નંબરની કલમ નહીં ચાલે, એક નવો જ બની જાય. બીજું, મોર દેન 40 નેશન્સ યુઝ યુનાઇટેડ નેશન્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ. 40 કરતાં વધારે દેશો જે છે એ આ UNCLITRL યુનિસિટ્રલ નામની વસ્તુનો ઉપયોગ કરે છે, એટલે કે યુનાઇટેડ નેશન્સ કમિશન ઇન્ટરનેશનલ ટ્રેડ લો, આંતરરાષ્ટ્રીય વેપારનો નિયમ જે છે એનો મોડેલ લો ઓફ ક્રોસ બોર્ડર ઇન્સોલ્વન્સી એનો ઉપયોગ કરે છે. તો આપણે પણ એનો ઉપયોગ કરવો જોઈએ. સો વી કેન યુઝ ઇટ એઝ અ ટેમ્પલેટ વાઇલ ફ્રેમિંગ અવર ઓન લો, એટલે કે આપણો ખુદનો ઇન્સોલ્વન્સી આજે ક્રોસ બોર્ડર ઇન્સોલ્વન્સી રૂલ જે છે બનાવવો જોઈએ. સરકાર એની ઉપર કામ કરી રહી છે. હવે આપણે જોઈએ કે ઇકોનોમિક સર્વે આઈબીસી અને NPA ઉપર શું કીધેલું છે એ જોઈએ. તો કે ઇકોનોમિક સર્વે 2018-19 આઈબીસી અને NPA વિશે શું કીધું? તો કે વિથ આઈબીસી એન્ડ અધર મેઝર્સ બાય આરબીઆઈ આઈબીસી અને બીજા અમુક પગલાં લીધા, એના કારણે NPA જે છે એ 2018-19ની અંદર ડિક્લાઇન એટલે કે ઘટાડો થયેલો છે. એન્ડ ક્રેડિટ ગ્રોથ હેઝ ઇમ્પ્રુવડ, અને ક્રેડિટ ગ્રોથની અંદર વિકાસ થયેલો છે. હાવેવર બેંક્સ પ્રોફિટેબિલિટી હેઝ ઓલ્સો ડિક્લાઇન, પરંતુ બેંકનો પ્રોફિટ જે છે એ પણ ઘટેલો છે. કેમ? કારણ કે જૂના NPA જે છે એને કવર કરવાની બાબતમાં. આઈબીસી ઇઝ અ ટાઈમ બાઉન્ડ મિકેનિઝમ હેઝ પ્રોમ્પ્ટેડ બિહેવિયરલ ચેન્જ ઇન ધ કોર્પોરેટ બોરોઅર્સ. આ આઈબીસીની અંદર એક અત્યંત મહત્વની વસ્તુ હોય ને તો કે ટાઈમ બાઉન્ડ મેનરની અંદર જે છે એ સમાધાન કરવાનું. એના કારણે જે કોર્પોરેટ બોરોઅર્સ એટલે કે ઉદ્યોગ જગતના જે ઉધાર લેવાવાળા લોકો જે છે એમની અંદર બિહેવિયર ચેન્જ આવી ગયું છે. સમયની અનુસાર કામ કરવાની વસ્તુ એમની અંદર આવી ગઈ છે. પહેલાં એ લોકો બેંકને શું સમજતા હતા? તો કે પહેલાં એ લોકો જે છે એ બેંકને એવું સમજતા હતા કે ભાઈ બેંક એટલે શું? તો કે આપણી મરજી પ્રમાણે કામ કરવું, પરંતુ હવે એ ટાઈમ બાઉન્ડ મેનરમાં કામ કરે છે. નાઉ દે ફિયર લુઝિંગ કંટ્રોલ ઓફ ધ કંપની. હવે એ લોકોને એવો પણ ડર હોય છે કે કદાચ એમને કંપની પણ વેચવી પડશે. ધીસ હેઝ ઇમ્પ્રુવડ કોર્પોરેટ ગવર્નન્સ. આના કારણે કોર્પોરેટ ગવર્નન્સમાં સુધારો થયેલો છે. કેશ અને ફાઇનાન્શિયલ ડિસિપ્લિનમાં પણ વધારો થયેલો છે. 31/3/2018 સુધીમાં 50,000 કરોડ વર્થ NPAs હેવ બીન અપગ્રેડેડ. 50,000 કરોડ સુધીના NPAને અપગ્રેડ કરી નાખ્યા. કોની અંદર? તો કે સ્ટાન્ડર્ડ એસેટ્સની અંદર. મતલબ કે પહેલાં NPA હતા એની કરતાં પણ ઉપરનું સ્ટેપ જે છે અહીંયા જતા રહે, એટલે કે લોન જે છે એ વધારે ખરાબ બની. બોરોવર હેવ બીન ફોર્સ્ડ ટુ રિઝ્યુમ પેઇંગ પ્રિન્સિપલ એન્ડ ઇન્ટરેસ્ટ રેગ્યુલરલી, અને બોરોવરને એવી ફરજ પડી કે તમે આ બધી વસ્તુ જે છે એ ભરી દો. આઈબીસીના કારણે શું થયું? ઇન્ડિયાઝ રેન્ક હેઝ ઇમ્પ્રુવડ ઇન વર્લ્ડ બેંકનું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે છે એની અંદર ભારતનો રેન્ક જે છે એમાં સુધારો થયો છે. જોકે હજી એમાં પણ બીજા પણ ઘણા બધા સુધારા જોઈએ છે. આ બધી વસ્તુનો તમે જે છે એ મેન્સની અંદર ઉપયોગ કરી શકો છો. આ બધા જે પોઈન્ટ જે છે એનો કે ઇકોનોમિક સર્વે શું કીધું. વી નીડ ટુ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ એન્ક્લેટ બેન્ચ. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની જે બેન્ચ જે છે એ વધારવાની જરૂર છે. નંબર ઓફ આઈપી પ્રોફેશનલ ઇન્સોલ્વન્સીના જે પ્રોફેશનલ જે છે એને વધારવાની જરૂર છે. ICT ટેકનોલોજીનો ઉપયોગ વધુ અને વધુ કરવાની જરૂર છે. વી શુડ ઇનેક્ટ અ સેપરેટ લો ફોર ક્રોસ બોર્ડર ઇન્સોલ્વન્સીમાં નવો કાયદો બનાવવાની જરૂર છે. ગ્રુપ ઇન્સોલ્વન્સીની વાત કરીએ તો કે બિગ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ યુઝ્યુઅલી ઓપરેટ થ્રુ ગ્રુપ ઓફ કંપનીઝ. ઘણી બધી વાર મોટા ઉદ્યોગપતિઓ જે છે એ ગ્રુપ ઓફ કંપની, એક કંપનીની 4-5 કંપની એક સાથે ચલાવતી હોય અને દરેક કંપનીની અલગ અલગ આઈડેન્ટિટી હોય, દરેક કંપનીની અલગ પહેચાન. આપણે જોયું કે કંપની શું છે? એ લીગલ એન્ટિટી છે. એ લીગલ રીતે કાયદાકીય રીતે એક વ્યક્તિ છે. જેમ કે ટાટા સન્સ લિમિટેડ જે છે તો એમની ઘણી બધી કંપની છે. TCS, ટાટા કન્ઝ્યુમર સર્વિસીસ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા પાવર, ઘણી બધી કંપની છે. ઇફ વન ઓફ ધીસ કંપનીઝ બીકેમ ઇન્સોલ્વન્ટ, જો આમાંની કોઈ એક કંપની નાદાર બની જાય, ઇટ ક્રિએટ્સ નેગેટિવ રિપલ ઓન એન્ટાયર ગ્રુપ્સ ફાઇનાન્શિયલ હેલ્થ. જો એકાદી કંપની જે છે એ નાદાર બની જાય તો આવા કેસની અંદર સંપૂર્ણ ગ્રુપ, ટાટા સન્સનું સંપૂર્ણ ગ્રુપ છે એની ફાઇનાન્શિયલ હેલ્થ ઉપર ખરાબ અસર પડે છે અને એની છબી પણ ખરડાઈ જાય છે. સર્ટિન લીગલ ટેકનિકલ રિફોર્મ આર નેસેસરી. તો આની માટે અમુક લીગલ અને ટેકનિકલ રિફોર્મની જરૂર છે. પછી certain legal technical reforms to address insolvency cases involving individual properties and partnership. આની માટે પણ અમુક જે લીગલ અને
ટેકનિકલ રિફોર્મ જે છે એની ચાલુ છે. ઇકોનોમિક સર્વે 2020ની અંદર આઈબીસી અને એનપીએની બાબતે શું કીધું એ જોઈએ. તો એનપીએ હેડ રીચ્ડ ઇટ્સ પીક. 2018ની અંદર એનપીએ જે છે એ સર્વોચ્ચ લેવલે પહોંચી ગયા હતા, બટ નાવ પરંતુ હવે એ ધીમે ધીમે ઘટી રહ્યા છે. આની માટે મેં તમને કીધું એવી રીતે તમારે ઓલો આલેખ જે છે એ બનાવી દેવાનો છે. આલેખ જે છે એ બનાવી દેવાનો છે. 3000 ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ જે છે એ અવેલેબલ હતા 2019 સુધીમાં. એપ્રિસિએટેડ ધેટ આઈબીસી પ્રોસિડિંગ્સ ટેક 340 ડેઝ ટુ કમ્પ્લીટ. 340 દિવસની અંદર આઈબીસીની બધી કાર્યવાહી પૂરી થઈ જશે. જ્યારે સરફાસી એક્ટની અંદર તો 3-4 વર્ષ તો લાગી જ જતા હોય છે. સરફાસી એક્ટની અંદર એવરેજ જે છે એ 4.3 વર્ષ લાગતા હોય છે. એટલે આઈબીસી જે છે એ રિકવરિંગની અંદર સરફાસી એક્ટ કરતાં ઘણું સારું કામ કરી રહ્યું છે એવું એક રીતે કહી શકાય. અહીંયા આ એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટક પણ તમે યાદ રાખી અને એક્ઝામની અંદર દોરી શકો છો. આની અંદર કંઈ ડાઉટ હોય તો પૂછો. હવે બોરોવર્સ ડેટાબેઝ એન્ડ સર્વેલન્સ. આની પહેલાં આપણે વાત કરેલી હતી ગઈકાલે કે બોરોવર લોકો, ઉધાર લેવાવાળા લોકો જે છે એનો એક ડેટાબેઝ બનાવવાનો છે અને એની ઉપર સર્વેલન્સ, દેખરેખ, નિગરાની જે છે એ રાખવાની છે. તો આ શું છે? આની વિશે પણ ઇકોનોમિક સર્વે 2020માં કીધેલું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે આ ડેટાબેઝ બનાવીશું. આ ડેટાબેઝની અંદર બધી જ માહિતી હશે કે કોણ વ્યક્તિ કેટલી લોન લે છે, એની માટે કોલેટરલ શું મૂકે છે, એ કઈ કંપનીના નામ ઉપર લોન લે છે, એ કંપનીના એસેટ્સ શું છે, બેંકના એસેટ્સ શું છે. આ બધી વસ્તુનો એક ડેટાબેઝ જે છે એ બનાવવાનો અને એની ઉપર સર્વેલન્સ રાખવાનું. સરકારી બેંકની અંદર મોસ્ટ ઓફ લોન ઇન્ફોર્મેશન પ્રોસિડિંગ્સ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ એનાલિટિક્સ હેપન્સ મેન્યુઅલી. સરકારી બેંકની અંદર આજે લોન ઇન્ફોર્મેશન પ્રોસિડિંગ્સ જે છે એ મેન્યુઅલી થાય, એટલે કે દરેક બેંક પોતપોતાના અંતર્ગત કાર્ય કરે. ધીસ કોસિસ ઇનએફિશિયન્સી. આના કારણે કાર્યક્ષમતા જળવાતી નથી, ફ્રોડ થતા હોય છે અને લોન ડિફોલ્ટના કેસ જે છે એ વધતા હોય છે. જેમ કે મેં તમને કીધું હોય કે એક જ જમીન હોય, એક જ જમીનને ગીરવે મૂકી અને એસબીઆઈ પાસે લોન લીધેલી હોય અને એચડીએફસી પાસે લોન લીધેલી, પરંતુ માની લો કે આ જમીનનું જીઓ ટેગિંગ કરી નાખ્યું હોય અને એ જીઓ ટેગિંગની ઇન્ફોર્મેશન એનો ડેટાબેઝ પબ્લિક કરી નાખ્યો હોય અથવા બધી બેંક જે છે એક્સેસ કરી નાખે એવું કર્યું હોય તો આ ફ્રોડ જે છે એ અટકાવી શકાય છે. તો કીધું કે એઆઈ ને એમએલ ને આ બધાનો ઉપયોગ કરો. બીજું કીધું વિલફુલ ડિફોલ્ટર્સ યુઝ્યુઅલી ક્રિએટર ફિક્સિશિયસ કંપનીઝ. ઘણી બધી વાર વિલફુલ ડિફોલ્ટર જે છે જાણી જોઈએ અને ડિફોલ્ટ થતા હોય એ ફિક્સિશિયસ કંપની એટલે કે ડુપ્લિકેટર ફેક કંપની બનાવી નાખતા હોય છે અને એની અંદર પોતાની બધી એસેટ્સ, શેર, મની આ બધી વસ્તુ જે છે એ ટ્રાન્સફર કરી દેતા હોય છે કે જેવી અમને ખબર પડે કે હવે લોનના ઇન્સ્ટોલમેન્ટ આપણે ભરવાના છે કે અથવા તો હવે જે છે આપણી ઉપર લીગલ પ્રોસિડિંગ્સ, કાનૂની કાર્યવાહી શરૂ થશે, તો જાણી જોઈએ એને શું કરે કે પોતે એક ડુપ્લિકેટ કંપની બનાવી નાખે અને જે કંપની ઉપર લોન લીધેલી છે એ કંપનીના બધા એસેટ્સ, બધા શેર, બધા પૈસા જે છે એ બીજી ડુપ્લિકેટ કંપની જે છે એની અંદર ટ્રાન્સફર કરી નાખતા હોય છે. અને તમને ખ્યાલ છે કે કંપનીને પણ એક લીગલ એન્ટિટી માનવામાં આવે છે. તો પછી જે પ્રોસિડિંગ્સ ચાલતી હોય તો જે કંપની ઉપર લોન લીધેલી છે અથવા જે કંપનીના નામે લોન લીધેલી છે તો એ કંપનીના જ બધા એસેટ્સ વેચી શકે, પરંતુ એ કંપનીના એસેટ્સ તો આ લોકોએ પહેલાં તે બીજી ડુપ્લિકેટ કંપનીમાં ટ્રાન્સફર કરી દેતા હોય છે. એટલે આવું પોસિબલ થતું નથી. તો આવા કેસની અંદર એઆઈનો ઉપયોગ જે છે એ કરી શકાય કે એઆઈ અંતર્ગત એવું કરી શકાય કે જો કોઈ વ્યક્તિ એ આ પ્રકારનું ટ્રાન્સફર કરી રહ્યો છે તો તાત્કાલિક તે આપણને એલર્ટ મળી જાય અથવા તાત્કાલિક તે એ ટ્રાન્ઝેક્શનને બ્લોક કરી દે. તો આવી વસ્તુ કરી શકાય છે. જીઓ ટેગિંગ જે છે કરી શકાય છે. જીઓ ટેગિંગ મેં તમને અત્યારે તે કહી દીધું એ બરાબર. પછી જીપીએસ ચીપનો ને એ બધાનો ઉપયોગ કરી શકાય છે. આવા કેસની અંદર બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે. બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ડેટા જે છે એને અલગ અલગ બ્લોકની અંદર જે છે એ ઉપયોગ કરી શકાય છે. ઓકે, પરંતુ આની અંદર અમુક પ્રકારની સમસ્યા પણ રહેલી છે. શું સમસ્યા રહેલી છે કે બોરોવર, ઉધાર લેવાવાળો વ્યક્તિ, લોન લેવાવાળો વ્યક્તિ જે છે એની પ્રાઇવસી અને એની ડિગ્નિટી જે છે એની અંદર જોખમ રહેલું છે. કારણ કે ભારતની અંદર રાઇટ ટુ પ્રાઇવસી એ મૂળભૂત અધિકાર છે. તો એનું જ્યારે સર્વેલન્સ કરવામાં આવશે તો એની પ્રાઇવસી જે છે એનું હનન ગણવામાં આવતું હોય છે. પછી વાત કરીએ કે ઇકોનોમિક સર્વે 2020ની અંદર પીએસબીએન નેટવર્કની વાત કરેલી હતી, એટલે કે પબ્લિક સેક્ટર બેંકનું નેટવર્ક બનાવવું જોઈએ. જેટલી પણ સરકારી બેંક છે એ બધાએ ભેગા થઈ અને શું કરવું જોઈએ, એક નેટવર્ક બનાવવું જોઈએ. આ નેટવર્ક શું કરશે તો કે એક્ટ એઝ અ ફાઇનાન્શિયલ ટેકનોલોજી હબ. આ નેટવર્ક જે છે એ ફાઇનાન્શિયલ ટેકનોલોજીના હબ તરીકેનું કાર્ય કરશે. ઉપર આપણે જે બધી વાત કરી ને કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને મશીન લર્નિંગ ને એનું કામ કરવું જોઈએ, તો એ બધું કામ કોણ કરશે તો આ નેટવર્ક જે છે ને એ એનું કામ કરશે. તો કે વેન એવર અ બોરોવર એપ્લાઇઝ ફોર અ લોન, જ્યારે કોઈ પણ વ્યક્તિ લોન લેવા માટે આવે છે, કોઈ પણ કંપની સરકારી બેંક પાસે લોન લેવામાં આવશે તો ડિટેલ્સ વિલ બી સેન્ટ ટુ પીએસબીએન. તો આ બધી વિગતો જે છે પીએસબીએનમાં મોકલી દેવાની. પબ્લિક સેક્ટર બેંકનું જે નેટવર્ક જે છે એમાં મોકલી દેવાનું. અને આ નેટવર્કનું એક્સેસ કોની પાસે હશે તો બધી જ સરકારી બેંક પાસે હશે. અને આ નેટવર્ક જે છે એ આમને વેરિફિકેશન કરશે. એની ક્રેડિટ વર્થીનેસ જે છે એનું વેરિફિકેશન, એટલે કે એનું વેરિફિકેશન કરી અને એક કેવાયસી ને એવું બધું કરશે અને આના કારણે ફ્રોડ ને એવું બધું ઘટાડી શકાશે. બાકી નીચે લખેલું છે તમે તમારી સાથે જોઈ લેજો. પછી આરબીઆઈએ પબ્લિક ક્રેડિટ રજિસ્ટરી જે છે એ બનાવેલી હતી. તો પ્રેઝન્ટલી મલ્ટિપલ ઓર્ગેનાઇઝેશન્સ કીપ બોરોવર્સ ડેટાબેઝ. અત્યારે ઘણી બધી એવી સંસ્થા છે કે જે બોરોવર, ઉધાર લેવાવાળા વ્યક્તિ જે છે એનો ડેટાબેઝ રાખતા હોય છે અને એના આધારે જે છે એ એની ક્રેડિટ હિસ્ટ્રીના આધારે એને રેટિંગ આપતા હોય છે. જેમ કે આઈબીસી અંતર્ગત જોઈએ તો ઇન્સ્યોલન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા, આ આઈબીબીઆઈ જે છે એ આ પ્રકારનું કાર્ય કરે છે, રેટિંગ આપવાનું કરે.
નેશનલ ઈ ગવર્નન્સ સર્વિસ લિમિટેડ જે છે એ આ પ્રકારનું કાર્ય કરે છે. ઇન્ફોર્મેશન યુટિલિટી આપણે ગઈકાલે જોયું હતું કે જે IBBI અંતર્ગત છે. આ બધા લોકો મુખ્યત્વે શું કામ કરે છે? અત્યારે તમને એક વસ્તુ તો ખબર પડી ગઈ હશે કે ડેટા ઇઝ ન્યૂ ઓઇલ, કે જે માહિતી જે છે ને એ જ અત્યંત મહત્વની વસ્તુ છે, કે કોણે કેટલી લોન લીધી, એ લોનમાં ક્યાં ઇન્વેસ્ટ કર્યું ને એસેટ શું છે, એ આ બધી વસ્તુ એ માહિતી. તો આ બધી માહિતી કોઈ એક જગ્યાએ સ્ટોર કરવામાં આવે તો બધી અલગ અલગ રીતે આ રજિસ્ટર આ માહિતી જે છે રાખવામાં આવે છે. જેમ કે IBBI જે છે એ IU દ્વારા રાખે છે, PSBN પબ્લિક સેક્ટર બેંકનું જે નેટવર્ક જે છે એ આ પ્રકારનું કાર્ય કરે છે. તો બધા અલગ અલગ કરે છે. અંડર ધ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઝ રેગ્યુલેશન એક્ટ CICRA આ કાયદા અનુસાર RBI કીધું લાયસન્સ આપી દીધું ક્રિસિલને. ક્રિસિલ જે છે એ સૌથી જૂનામાં જૂની છે કે જે આ પ્રકારની માહિતી કે રેટિંગ આપવાની માહિતી જે છે અથવા તો રેટિંગ આપવાનું ચાલુ કરે છે. કેર પછી ફીચ ઇન્ડિયા, ICRA, બ્રિક વર્ક રેટિંગ, સમેરન આ બધી જે છે એ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની છે. પછી RBIની પોતાની ખુદની પણ ક્રેડિટ રેટિંગ એજન્સી અથવા તો આ બધું ડેટાબેઝ જે છે એ જાણકારી મેળવી શકે એવી એક કંપની છે જેનું નામ શું છે તો કે ક્રિસિલ. RBIનું ખુદનું પણ ક્રિસિલ છે, ક્રેડિટ રિપોઝિટરી ઓફ ઇન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ. લોન 5 કરોડ કરતાં વધારેની લોન હોય તો RBI જે છે એ ખુદ એનું જે છે એ માહિતી રાખે છે. હવે હું તમને થોડીક વાત કરું કે આ બધી જે છે એને શું કહે CRA એટલે કે ક્રેડિટ રેટિંગ એજન્સી કહે. આ બધાનું અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ હોય પરંતુ આપણે CRA ઉપરથી યાદ રાખીએ ક્રેડિટ રેટિંગ એજન્સી. આ બધા મુખ્યત્વે શું કરે તો કે ક્રેડિટ રેટિંગ આપવાનું કોશિશ કરે. જેમ કે આપણે એક ઉદાહરણ તરત સમજીએ કે માની લો કે તમે એમેઝોનમાંથી ફ્લિપકાર્ટમાંથી કોઈ વસ્તુ ખરીદી તો તમને તરત પૂછશે કે તમે આને કેટલા સ્ટાર આપશો, અથવા તો તમે કોઈ મૂવી જોવા ગયા તો અથવા કોઈ તમે નવી નોવેલ વાંચેલી તો તમને પૂછે કે તમે આને 5 માંથી કેટલા સ્ટાર આપશો તો તમે કહો કે 4 સ્ટાર અથવા 4.5 સ્ટાર. તો સામેવાળો વ્યક્તિ જોવાવાળાને ખબર પડી જાય કે બરાબર આને 4 સ્ટાર આપેલા છે તો આની અંદર કંઈક ક્વોલિટી સારી વસ્તુ છે. તો આ CRA આજે ક્રેડિટ રેટિંગ એજન્સી જે છે એનું કામ પણ આવું છે કે કોઈ વ્યક્તિએ લોન લીધેલી છે, કોઈ કંપનીએ લોન લીધેલી છે અથવા કોઈ બેંક જે છે તો એ બધાને રેટિંગ આપે. ફોર એક્ઝામ્પલ સમજો કે આ જે ક્રેડિટ રેટિંગ એજન્સી જે છે એણે રિલાયન્સ કંપનીને રેટિંગ આપ્યું છે 5 સ્ટાર, 5માંથી 5 સ્ટાર આપ્યું છે. ઇટ મીન્સ શું કે આને ભાઈ લોન આપવી જોઈએ કારણ કે આમની પાસેથી લોન પાછા આવવાની શક્યતા જે છે એ વધુ રહેલી છે. આ સ્ટાર આ રેટિંગના માધ્યમથી શું થાય ફટાફટ શોર્ટકટમાં નિર્ણય લઈ શકે, શોર્ટકટમાં ડિસિઝન જે છે એ લઈ શકે. કોણ તો કે સરકારી બેંકો છે અથવા તો કોઈ બીજી કંપની છે. માની લો કે ABC નામની કંપની છે તો આ કંપનીને માની લો કે એક જ રેટિંગ 1 સ્ટાર આપેલો છે તો ખબર પડી જાય કે આને એટલી બધી લોન આપીને આની અંદર રિસ્ક જે છે એ વધુ રહેલી છે. અને ભારતનું એવું પણ માનવાનું થઈ છે. હું તમને બીજી વાત એ પણ કહી દઉં, આ બધી જે ક્રેડિટ રેટિંગ એજન્સી જે છે આ બધાની અંદર વિદેશનો દબદબો વધારે છે આખા વૈશ્વિક દ્રષ્ટિએ જોઈને. હવે જો આ ક્રેડિટ રેટિંગ એજન્સી જે છે એ બધી જ વસ્તુનું ક્રેડિટ આપે, બેંકને રેટિંગ આપે, અલગ અલગ કંપનીને રેટિંગ આપે, સરકારને રેટિંગ આપે, સરકારનું જે બોન્ડ હોય એને રેટિંગ આપે, કંપની દ્વારા જે કમર્શિયલ પેપરને બિલને બોન્ડને શેરને ઇસ્યુ કરવામાં આવતું હોય એને રેટિંગ આપે. એટલે બધી વસ્તુને રેટિંગ આપે. તો અત્યારે આખા વિશ્વની અંદર એક પ્રશ્ન એ પણ ઝળહળી રહ્યો છે કે આ જે ક્રેડિટ રેટિંગ એજન્સી ધારે ને તો કોઈ પણ દેશની ઇકોનોમી એને ગ્રો કરી શકે છે અને એને ડિક્લાઇન પણ કરી શકે છે. કઈ રીતે કે ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ દેશ છે એ દેશનું રેટિંગ 5 સ્ટાર હોય, 5 સ્ટારમાંથી ડાયરેક્ટ 1 સ્ટાર કરી નાખે, 1 સ્ટાર. તો આના કારણે શું થઈ જશે તો આના કારણે શું થશે કે એને ફોરેન ઇન્વેસ્ટમેન્ટને એ બધું અટકી જશે, એમને લોન લેવામાં એ બધામાં જે છે એ તકલીફ પડશે. બરાબર. તો ભારતની અંદર રીતે અત્યારે એક એ વસ્તુ ચાલી રહી છે કે આપણે પણ આપણી ખુદની આ રેટિંગ એજન્સી જે છે એ બનાવવી જોઈએ. તો મતલબ કે એક વાત કરીએ ને તો આ CRA ક્રેડિટ રેટિંગ એજન્સી એ સોફ્ટ પાવરનું એક બહુ મોટું પ્રતીક છે. અમેરિકા આની અંદર ઘણું બધું આગળ છે. અમેરિકાની આ બધી કંપનીઓ જે છે એ ધારે એ કંપનીને ઉપર લાવી શકે અને ધારે એને નીચે લાવી શકે. બરાબર. તો આ ગમે ત્યારે આન્સરમાં લખવાનું હોય તો તમે આ પોઈન્ટ જે છે એ પણ એડ કરી શકો છો. LEI લીગલ એન્ટિટી આઇડેન્ટિફાયર એ શું કરે છે એ આપણે જોઈએ. આનો પહેલાં તો ઓબ્જેક્ટિવ ઉદ્દેશ્ય શું છે. આ એક પ્રકારનો નંબર છે જે દરેક વ્યક્તિને આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ જે છે એ અહીંયા જો આ બધા ફોટા આપેલા છે તો ફોટા જોઈને થોડોક અંદાજ આવે કે માની લો કે કોઈ વ્યક્તિ જે છે પૈસાની લોન લઈ અને ભાગી જાય છે તો આવા વ્યક્તિને આઈડેન્ટિફાઈ ઓળખવા માટે એક નંબર આપી દેવામાં. જેવી રીતે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર હોય ને એવી રીતે આમને નંબર આપી દેવામાં. ઇવન ઇફ અ કંપની ઇઝ બ્લેકલિસ્ટેડ બાય ઇન્ડિયન બેંક, માની લો કે કોઈ કંપની જે છે એને ભારતીય બેંક દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવેલી હોય, ઇટ કુડ એપ્લાય ફોર લોન્સ ઓવરસીઝ. તો આવી કંપની જે છે એ વિદેશમાંથી તો લોન લેતી જ હોય કારણ કે વિદેશની બેંકને ખબર ન હોય કે ભારતની કંપની જે છે એણે એ કંપનીને બ્લેકલિસ્ટ કરેલી છે. એન્ડ ધોઝ ઓવરસીઝ બેન્કર્સ મે નોટ બી અવેર ઓફ ધ કંપનીઝ હિસ્ટરી. સો ધેર શુડ બી એ ગ્લોબલ આધાર કાર્ડ, એટલે કે આખા વિશ્વની અંદર એક આધાર કાર્ડ હોવું જોઈએ, આધાર નંબર હોવો જોઈએ દરેક કંપનીનો, કે જેના કારણે they must be forced to quote that number during even the financial transaction. તો આવા કેસ અંતર્ગત શું હોવું જોઈએ કે આ કંપની ભવિષ્યમાં ગમે ત્યારે આખા વિશ્વની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ લોન લેવા માટે નહીં પરંતુ કોઈ પણ પ્રકારનું ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરે ને એમાં પણ આ નંબર જે છે એનો ઉલ્લેખ હોવો જોઈએ કે જેના કારણે આખા વિશ્વની અંદર બધાને ખબર પડે કે આ કંપનીની હિસ્ટ્રી શું રહેલી છે. After subprime crisis, global financial crisis, the G20 and its financial stability board came up
ધીસ LEI કોન્સેપ્ટ અ 20 ડિજિટ આલ્ફા ન્યુમેરિક કોડ. પ્રશ્ન પૂછી જશે કે આ LEI શું છે? તો કે લીગલ એન્ટિટી આઇડેન્ટિફાયર. આની પહેલ કોણે કરેલી? તો આની પહેલ જે છે એ G20એ કરેલી હતી. G20નું જે બોર્ડ જે છે એનું નામ છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડ, અને આ એક 20 અંકનો નંબર હોય છે. નંબર કોની સાથે જોડાય છે? તો કે ગ્લોબલ આધાર કાર્ડ સાથે જોડાયેલું છે. LEIનો ગ્લોબલ બોસ જે છે એ કોણ છે? તો કે ગ્લોબલ લીગલ એન્ટિટી આઇડેન્ટિફાયર ફાઉન્ડેશન. આ એનું મેઇન બોસ છે. ફ્રેન્કફુર્ટ જર્મનીનો એનો વ્યક્તિ છે. LEI ઇન્ડિયન એજન્ટ. ભારતની અંદર આ કોણ ધ્યાન રાખે છે? તો કે ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. RBI હેડ ઓર્ડર આપ્યો કે મોટા મોટા ઉદ્યોગપતિઓને, લાર્જ કોર્પોરેટ બોરોવર કે જેમણે 1000 કરોડ કરતાં વધારેની લોન લીધેલી છે, એમને LEI નંબર જે છે એ લેવો જ પડશે, ફરજિયાત 2018 પહેલાં જે છે એ લેવો પડશે. અને ધીમે ધીમે નાની કંપની જે છે એમને પણ આ નંબર જે છે એ ફેઝડ મેનરની અંદર જે છે એ લેવાનો છે. કંપનીઝ મસ્ટ કોટ ધીસ નંબર, અને કંપનીએ આ નંબર જે છે એ જણાવવો પડશે જ્યારે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરશે ત્યારે. RBI ભારતની અંદર પણ આ વસ્તુ જે છે એ લાગુ પાડી દીધી છે. ઓકે, ખ્યાલ